રેડિયો એલજે સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જયેશ પંડ્યાનો નમસ્કાર. મિત્રો, આજે આપણા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે પ્રાંશવ શાહ, જેમણે ગેમિંગ ટેકનોલોજીમાં ગેમિંગ એનિમેશનમાં ડિપ્લોમા કર્યું છે અને એમાં એમને ગોલ્ડ મેડલ મળ્યો છે. પહેલાં તો અભિનંદન. થેન્ક યુ. હવે સાદી ભાષામાં સમજવું હોય તો આ ગેમિંગને કેવી રીતે તમે સમજાવો? સાદી ભાષામાં એવી રીતે કે ગેમ છે જે અત્યારના ઉંમરમાં બધા જ રમતા હોય, નાના છોકરાઓ, યંગસ્ટર્સ અને ઓલ્ડ એજ પીપલ બી. અને જે ગેમ છે એ ખાલી અત્યારે બધાને એવું છે કે ખાલી ગેમિંગ એટલે કે ગેમ રમવું, પણ એવું નથી હોતું. ગેમિંગમાં અલગ અલગ આવે કે ગેમ કેવી રીતે બને, તો એમાં આપણે કોડિંગનો યુઝ કરી શકીએ. પછી જે 3D જે અત્યારે ફેઝમાં આવ્યું છે એનો યુઝ થાય છે, VFXનો યુઝ થાય છે, ઓડિયોઝનો યુઝ થાય છે, વિઝ્યુઅલ્સનો યુઝ થાય છે. તો ગેમિંગ એક એની અંદર જ બહુ બધી વસ્તુઓ સમાયેલી છે. બરાબર છે. એટલે ઘણી બધી જે પહેલાં ગેમ્સ આપણે ગ્રાઉન્ડ પર રમતા હતા, પણ એના સિવાયની ઘણા બધા ઓપ્શન્સ સાથેની હવે ઓનલાઈન તમે રમી શકો. બરાબર છે. તમે આ ફિલ્ડ પસંદ કરવા પાછળનું કારણ શું છે તમારું? આ ફિલ્ડ હજી નવી છે અને ઇન્ડિયામાં હજી એટલું ડેવલપમેન્ટ નથી થયું. બટ ગેમિંગના પ્રત્યે મારે નાનપણથી જ એક અલગ લાગણી હતી કે ગેમ કેવી રીતે બને, કે આમ થાય કે પોતાનું કંઈક આમાં એડ કરવું છે, ક્રિએટિવિટી. તો આ ફિલ્ડ એ છે કે તમારી ક્રિએટિવ સાઈડ બી એ બહાર નીકાળે છે. તો એટલા માટે મેં આ ફિલ્ડને ચૂઝ કરી હતી. બરાબર છે. હવે અત્યારે આગળ શું કરી રહ્યા છો તમે? અત્યારે હું આઈટીમાં બેચલર્સની ડિગ્રી લઈ રહ્યો છું, બટ સાઈડમાં મારો મેઇન ફોકસ ગેમ ડેવલપમેન્ટ ને એની સ્કિલ્સ ઉપર તો ચાલુ જ છે. બરાબર છે. હવે અહીંયાની જે તમારી જર્ની છે એલજેની, એ કેવી રીત? તમારા મિત્રો, તમારા જે ફેકલ્ટીઝ છે, ડિરેક્ટર, એમની સાથેના તમારા ઇન્ટરેક્શન્સ કેવા હતા? અમારા બહુ જ સારા ડિરેક્ટર્સ હતા અને HODs ને ફેકલ્ટીઝ ને બધું જ ફ્રેન્ડ્સ સારા હતા. એ લોકોનો કોર્ડિનેશન, સપોર્ટ, પછી ફ્રેન્ડ્સની વચ્ચે અમુક વાર કોમ્પિટિશન્સ, જે રીતે અત્યારે આ LJ ઇનોવેશન વિલેજ આવે છે તો એના માટે જે કોમ્પિટિશન્સ થાય, પછી એમાં જે ડેવલપમેન્ટ થાય છોકરાઓનું સ્કિલ્સનું ને, એ બધું સારું હતું. મજા આવે, કરવા જેવું છે બધી કોલેજ આવું. બરાબર છે. હવે તમે માસ્ટર્સ ક્યાંથી કરી રહ્યા છો? બેચલર્સ ક્યાંથી કરી રહ્યા છો? અત્યારે હું બેચલર સ્કિપ્સ યુનિવર્સિટીમાંથી કરી રહ્યો છું, જે સંત કબીરવાળાની છે એમાંથી. બરાબર છે. હવે આ જે ફિલ્ડ છે એમાં તમે સ્પેશિયલાઇઝેશન શેમાં કરવા માંગો છો આગળ? કે એટલે તમારી પોતાની કોઈ ગેમ તમે ડેવલપ કરશો કે કેવી રીતે આગળ વધશો આમાં? મારે પોતાની એક ગેમ બી ડેવલપ કરવી છે અને એક એનિમેશન ફિલ્મ બી બનાવવી છે. જે અત્યારે તમે જોયું હશે કે મહા અવતાર નરસિંહમાં, જે અત્યારે ઇન્ડિયાની સૌથી મોટી એનિમેશન ફિલ્મ બની, તો મારે એના જેવી પોતાની એક એનિમેશન ફિલ્મ બનાવવી છે અને એક ઇન્ડિયાની ગેમ બી બનાવવી છે, જે ઇન્ડિયાને ગ્લોબલ લેવલ સુધી પહોંચાડે અને ઇન્ડિયાને ગ્લોબલ લેવલ પર રેકગ્નાઇઝ કરાવે. બરાબર છે. હવે આ જે આખું આમ તો પ્રમાણમાં નવું ક્ષેત્ર છે, તો તમે જ્યારે પસંદ કર્યું ત્યારે તમારા ફેમિલીએ, કુટુંબે કેવો સપોર્ટ કર્યો હતો તમને, અથવા તમારા આઈડિયાને કેવી રીતે એમણે સ્વીકાર્યો હતો? તો જો મારા જે નાના છે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બિલોંગ કરે છે, તો મેં પહેલાં એમને વાત કરી કે આવી રીતે આમાં આ બધી વસ્તુ હોય. તો સૌથી પહેલાં એ માન્યા, અને પછી મેં મારા મમ્મી ને પપ્પાની સાથે વાત કરી. તો એમને શાંતિથી સમજાયા, પછી આવી રીતે વાત કરાવડાવી કે આ ફિલ્ડમાં આગળ સ્કોપ છે, પછી ફોરેન કન્ટ્રીઝમાં અત્યારે આટલો સ્કોપ છે, પછી ઇન્ડિયામાં બી ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યો છે. કેમ કે ઇન્ડિયામાં મેઇન ગેમિંગનું નામ આવ્યું હતું PUBG પછી, કે PUBGના સ્ટુડિયોઝ ને એનાથી આવ્યું હતું. એટલે પછી એ લોકો માની ગયા અને એમને મને ખૂબ જ સપોર્ટ કર્યો હતો આ ફિલ્ડમાં. બરાબર છે. તમારા ફ્રેન્ડ્સ કયા કયા ગ્રુપમાં છે? એટલે તમે બધા જુદા જુદા ગ્રુપ્સના ફ્રેન્ડ્સ હશો તમારી પાસે? હા, મારા ગેમિંગના બી હતા સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ્સ, આઈટીમાં હતા, AIMLમાં હતા, પછી મિકેનિકલ, એન્જિનિયર્સ, ઇલેક્ટ્રિકલ, બધા ફિલ્ડમાં ફ્રેન્ડ્સ હતા. બરાબર છે. અને બધાના સપોર્ટથી બી આ ફિલ્ડ આગળ વધી શકે, કે AI વાળાને યુઝ કરીને કે આગળ વધી શકે. પછી અમુક રોબોટિક્સમાં ને એમાં નાખો તો મિકેનિકલની, ઇલેક્ટ્રિકલની જરૂર પડે. એટલે બધા જ ફિલ્ડમાં આપણે ફ્રેન્ડ્સ રાખ્યા હતા. બરાબર છે. હવે આમ તો તમારો મોટાભાગનો ટાઈમ ઓન સ્ક્રીન જતો હશે, બરાબર છે? સ્ક્રીન ટાઈમ વધારે હશે તમારો. તમે એ સિવાયના સમયમાં શું કરો? એટલે ધારો કે તમારો મી ટાઈમ જેને કહેવાય, અથવા તમને જે ગમતી પ્રવૃત્તિઓ હોય, એ આના સિવાયની પ્રવૃત્તિઓ કઈ કઈ છે? આના સિવાય જે તો ફ્રેન્ડ્સ સાથે બહાર જવું,
થોડુંક માઇન્ડ ફ્રેશ બી કરવું કે દર વખતે આખો ટાઈમ સ્ક્રીન ઉપર રહેવું નહીં, પછી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો અને પછી નવા નવા આઈડિયાઝ વિચારતા રહેવું. કેમ કે આ ફિલ્ડ એવી છે કે કંઈક ના કંઈક તમારે વિચારતા જવું પડે અને આઈડિયા ક્યારેય બી તમને સ્ટ્રાઇક થઈ શકે છે. સો એ બધું ચાલતું રહે. પછી થોડીક એક્સરસાઇઝ, માઇન્ડ એક્સરસાઇઝ, બોડી એક્સરસાઇઝ, કેમ કે સ્ક્રીન ટાઈમ હોય તો બેઠા બેઠા જ કલાકો નીકળી જાય, તો બોડીને ફિટ રાખવું બી જરૂરી છે. બરાબર છે. હવે આ ક્ષેત્રમાં આવવાવાળા જે નવા જે સ્ટુડન્ટ્સ છે, જે લોકોને આ ક્ષેત્ર વિશે થોડી ઓછી ખબર છે, એમને તમે શું સલાહ આપો કે એમાં કેમ આવવું જોઈએ એમણે? એમને એવી સલાહ આપીશ, જો તમારામાં તાકાત હોય કે તમે કંઈક અલગ વિચારી શકો, તમે મહેનત કરવા માટે તૈયાર હો અને તમને એવું લાગતું હોય કે મારે કંઈક અલગ કરવું છે બધા કરતાં, તો આ ફિલ્ડ ઓપન છે અને હજી ઇન્ડિયામાં અંડર ડેવલપ છે. પણ જ્યારે ડેવલપ થશે ત્યારે ફૂલ ફેઝમાં ડેવલપ થશે અને ત્યારે એવા લોકોની જરૂર હશે જે ક્રિએટિવ વિચારતા હોય અને જે લોકો મહેનત કરી શકતા હોય ક્રિએટિવિટીની સાથે. બરાબર છે. પ્રાંશવ, એઆઈનો ઉપયોગ પણ થતો હશે તમારા ફિલ્ડમાં, કદાચ સૌથી વધારે થતો હશે, તો એને તમે કઈ ચેલેન્જની જેમ લો છો કે તમે એને તમારા સપોર્ટમાં એને લઈ લો છો? હું એકચ્યુઅલી એઆઈને મારા સપોર્ટમાં લઉં છું કે અમુક વખત જે કોડિંગ હોય છે, કોડિંગ એવી વસ્તુ છે કે કોઈને આખી યાદ રહે નહીં, તો એ કોડિંગમાં હેલ્પ કરે. પછી અમુક જે આઈડિયાઝ હોય કે આપણી પાસે રફ આઈડિયાઝ હોય, તો આપણે રફ આઈડિયા એઆઈને પ્રોવાઈડ કરીએ તો આપણને સ્ટોરી ટેલિંગમાં હેલ્પ કરી શકે. પછી આપણે કોન્સેપ્ટ આર્ટ્સ હશે કે જે ન્યૂઝપેપરમાં ને એમાં પહેલાં આવતા હતા, તો એ કોન્સેપ્ટ આપણા મગજમાં, પણ હવે અત્યારના છોકરાને એવું લાગે કે આમાં ડ્રોઈંગ ને એવું બધું કરવું પડે. પણ જો તમે આઈડિયા એઆઈને આપી દો તો એઆઈ બી તમને એ બનાવીને આપી શકે છે. તો એઆઈને એઝ અ સપોર્ટ જો, એવી રીતે નહીં જો કે એઆઈ જોબ લઈ લેશે. એઆઈને તમે યુઝ કરતા શીખો તો આ ફિલ્ડમાં એઆઈ તમને આગળ વધારશે. બરાબર છે. હવે આજથી 5 કે 10 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જુઓ છો? હું એઝ અ ડેવલપર જોઉં છું જે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરતો હોય ગ્લોબલ લેવલ ઉપર. જે તમને ગેમ અવોર્ડ્સ હતા એ બધામાં ઇન્ડિયાની એક ગેમ હોય અને એમાં મારું નામ આવે, એવી મારી વિચાર છે. અને ઓસ્કર્સ છે તેમાં જે રીતે હતા નરસિમ્હા ગયું, એ રીતે મારી બી કોઈ એકાદ મૂવી જાય એવો મારો વિચાર છે. ખૂબ અભિનંદન. અમારી શુભેચ્છાઓ પણ તમારી સાથે કે સરસ રીતે તમે વિચારો છો ત્યાં સુધી પહોંચો. અને વન્સ અગેન ગોલ્ડ મેડલ માટે અભિનંદન તમને. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર.